Now read the following passages. નીચેના પેરેગ્રાફ વાંચો. John is an acrobat. હવે પહેલા તો એક્રોબેટ એટલે શું એ સમજી લઈએ. તમે સર્કસ જોયું હોય તો સર્કસની અંદર એવા હિંચકા આવે કે જેમાં ટીંગાય, અહીંથી ત્યાં જાય ત્યાંથી અહીંયા આવે, એકબીજાને કેચ કરે, ગુલાટો મારે હવામાં, અથવા તો મલખમ કરે, જાળી પર પડે, અને બહુ અઘરું છે. પ્રેક્ટિસ કરવાથી જ આવડે એક્રોબેટ. એમાં ઈજા પણ થઈ શકે. શરીરને અલગ અલગ આકારે અંગે વાળે અને એ કાટખૂણે એને એ રીતે વાળે અને એને એક્રોબેટ કહેવાય. ટૂંકમાં શરીરની કરતબો જે દેખાડે એને એક્રોબેટ કહેવાય. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ઓર ગ્લોબલ સર્કસ. ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. અને પોતાના શો માટે બહુ હાર્ડ પ્રેક્ટિસ પણ કરે છે. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ. અને ઊંચા સ્વિંગમાં પરફોર્મ કરે છે. હી કેન રાઇડ એ મોનોસાયકલ. અને મોનોસાયકલ પણ ચલાવે છે, એક પૈડાવાળી સાયકલ. હી કેન વોક ઓન ધ રોપ એટ એ ગ્રેટ હાઇટ. અને દોરડા ઉપર એકલો પણ એ ચાલી શકે છે. હી ઇઝ વેરી પાવરફુલ મેન. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ એને ઘોડો ચલાવતા આવડતું નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. પણ આગની જે રિંગ હોય એમાંથી કૂદીને પડતા બહાર એને આવડતું નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. અને જોકર્સની જેમ તો એ ટ્રિક કરી શકતો નથી. જોન ઇઝ એન એક્રોબેટ. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. એના જે શો આવે સર્કસના, 1 શો, 2 શો, 3 શો હોય, એના માટે બહુ પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. અને ઊંચા હિંચકા પર સ્વિંગ કરે છે. હી કેન રાઇડ મોનોસાયકલ. એક પૈડાવાળી સાયકલ ચલાવે છે, બહુ ઝડપથી ચલાવે છે. અને આટલું એ કરી શકે છે. દોરડા પર પણ એકલો બેલેન્સ રાખીને સીધો જ ચાલી શકે છે. પણ ઘોડા ઉપર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ ફાયર રિંગ. હી કેન નોટ ડુ ટ્રિક્સ. સી, યુ કેન સી હી ઇઝ having a red pajama and he is having mustache and he is doing acrobat on swings. Now complete these sentences. John can and John cannot. He can jump. He cannot ride a horse. He can ride a bicycle, motorcycle. He cannot go through fire ring. He can, what he can do and what he cannot. He can walk on a rope from a great height. ઊંચી ઊંચાઈ પરથી દોરડા પર ચાલી શકે છે. But he cannot play tricks. Okay, so these are the answers. Work in groups. Last 5 different ways in which you can and cannot use the ruler and think differently. You can write more answers and put them in the notice board. હવે ગ્રુપમાં કામ કરો અને 5 વસ્તુ ને તમે ગ્રુપમાં બનાવો કે જે તમે કરી શકો છો. You can and cannot use a ruler. તમે ફૂટપટ્ટી વાપરીને કરી શકો એવી 5 વસ્તુ બનાવો, લખો. અને ફૂટપટ્ટી વાપર્યા વગર કરો એવી 5 વસ્તુ. You can write more answers and put them on the notice board. અને નોટિસ બોર્ડ પર પણ તમે લખી શકો એવી. You cannot. We can dig a hole with a ruler. આપણે ફૂટપટ્ટીથી જમીન ખોદી શકીએ. We cannot draw circle with a ruler. પણ ગોળ ચક્રડું દોરવું હોય તો ફૂટપટ્ટીથી થઈ શકે નહીં. વિચારો જોઈ બીજી કઈ વસ્તુ તમે કરી શકો. You can draw a straight line with a ruler, but you cannot draw a triangle directly with a ruler, right? Or a oval with a ruler. Oval એટલે લંબગોળ દોરી નથી શકતા. Or a sphere with a ruler. આવું ઘણું બધું તમે વિચારી શકો. રૂલરથી, ફૂટપટ્ટીથી તમે શું કરી શકો. You can, right, make one scientific equipment of music. રૂલરથી, રબર બેન્ડથી ટ્રંગ થતું એવું બનાવી શકો ફૂટપટ્ટીથી, right? You can make a long strip, લાંબી પટ્ટી બનાવી શકો રૂલરથી. These all things you can do.
સો થિંક ઓન ધેટ, એના પર વિચારજો અને બનાવો, આમાં જવાબો લખો. કર્સિવ રાઇટિંગમાં પણ તમે જવાબો લખી શકો છો અને સરસ રીતે યુ કેન અને યુ કેન નોટ ના તમે આન્સર